અત્યારે આપણે જવાનું છે પાલીતાણા. એટલે આજે જાઉં છું. હવે ક્યારે જાવ કેટલી એક્સાઇટમેન્ટ છે ઘરે જવાની. એ એકચ્યુઅલીમાં જે હોસ્ટેલ વાળા હોય ને એને ખબર હોય ને. હું તો આમ તો બે મહિનાથી ગયો, 1 મહિનાથી તો નથી જ ગયો ફાઇનલી. તો હવે જાવી આપણા થેલા લઈને આપણે નીકળી જાવી આપણા ઘર બાજુ. એ ભાઈ તો પોગી ગયા મારી પહેલા. બોલો એને કેટલી ઉતાવળ છે મને લઈ જવાની. યો વોટ્સઅપ, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આજના આપણા એક નવા વ્લોગની અંદર. તો ભાઈ સાહેબ અત્યારે આપણે જાગીને થઈ ગયા છીએ ફૂલ્લી તૈયાર અને અત્યારે વાગી ગયા છે લગભગ 7:30. અને હું અત્યારે જાગી ગયો હતો, તૈયાર થઈને મસ્ત ક્યુબ સોલ્વ કરતો હતો. સોલ્વ કરીને હવે આપણે ફાઇનલી ગાઈઝ જાવી જમવા હાટું નાસ્તો કરી લેવી. અને પછી આવીને આજે આપણી પાસે એક બહુ મોટું કામ છે. એ છે અસાઇનમેન્ટ. એટલે અસાઇનમેન્ટ તો નહીં પણ ફેરબુક પૂરી કરવાની છે, ઓએસની આપણે. ચાલો કરી દેવી, કેમ કે બાકી બધું કાંઈ એવું નથી એટલું બધું લખવાનું ને એવું બધું. તો આપણે પહેલાં ઓએસની ફેરબુક જે છે એ પૂરી કરી નાખીએ. મારે થોડી ઘણી બાકી છે, લગભગ 40 જેવા પેજની. તો એ પૂરી કરી નાખશું. અને પછી આજે બીજું કામ છે, ઓલા જે 2 દિવસથી હું કહું છું ને વિડીયો એડિટ કરવો, એ આજે કરી નાખીએ. અને હજી એક કામ હતું, હું ભૂલી ગયો. છોડો, ચાલો હવે નહીં કરવું. બીજું જે હશે યાદ આવશે ત્યારે કરશું. લેટ્સ ગો ગાઈઝ. અત્યારે આપણે જમી કરીને આવીએ ને પછી મસ્ત આપણે બેસી જઈએ અસાઇનમેન્ટ લખવા. એની પહેલાં આપણે બુક વાંચશું, પછી ફોન જોવું, પછી વ્લોગ એડિટ કરશું ને એવું બધું જે ટુ ડુ टास्क હોય તો છે તે. પણ એની ઉપરથી બીજા બધા એક टास्क છે. चलो भाई गाइस, हम आ चुके हैं, खाना वाना नाश्ता पानी हो चुका है हमारा सुबह का. तो अभी कुछ टाइम के लिए आराम करते हैं, ये सारी चीज़ ऐसे ही रहने देते हैं, हम साफ नहीं करेंगे. और उसके बाद बैठ जाते हैं असाइनमेंट लिखने के लिए. So finally guys, free અને હવે આપણે કરવાનું છે કાઈ. So let's go guys. હું તો સ્લો મોશનમાં ચાલીને દેખાડું. बेज़ुबां कब से मैं रहा बेगुनाह सहता मैं रहा बेज़ुबां कब से मैं रहा સો ઓકે ગાઈઝ, અત્યારે આપણે નખરા વખરા કરવાનો ટાઈમ તો પૂરો થઈ ગયો. તો બેઝિકલી ચાલો હવે આપણે બેસી જઈએ આપણું વાંચવા અને આ જાવા કરવા. Actually, હું લેપટોપ ફ્લેક્સ કરું છું. Literally that was the beast, bro. ચલો છોડો જાય ગાઈસ. ચાલો અત્યારે આપણે કરવાનું છે જાવા. આપણે પહોંચ્યા હતા OOPS એટલે કે ઉપસમાં. ઉપ્સ. તો ચાલો શરૂ કરીએ. એમાં બેઝિક હજી ઉપ્સ ચાલુ કર્યું હતું આપણે કાલે. અને આજે હજી એને આપણે આગળ વધારીએ. જે નોન પ્રોગ્રામિંગ વાળા હશે એને ખબર નહીં પડે, એટલે ડોન્ટ વરી, તમે ખાલી બ્લોગ જુઓ. સો ગાઈઝ, અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. અને પ્રોબ્લેમ એ થઈ છે કે અત્યારે આપણે અહીંયા લાઇટ નથી, લાઇટ વહી ગઈ છે. 10-15 મિનિટ થઈ ગઈ. અને હું અત્યારે જાવા કરવા બેઠો હતો બેઝિકલી. અને મને અત્યારે ખબર પડી કે મારા લેપટોપની અંદર ચાર્જિંગ છે નહીં. જો ગાઈઝ, ચાર્જિંગ તો નથી આપણામાં. અને હવે મને એમ થાય છે કે જાવા કરું છું અને લેપટોપ ચાલુ નહીં, ખાલી લેક્ચર જોઈશ તો મજા નહીં આવે. તો કાંઈ નહીં, જેટલું ચાર્જિંગ છે એટલામાં કરશું આપણે. બીજું તો 31% જેટલું ચાર્જિંગ છે. ગાઈઝ, અત્યારે હું જાવા કરતો હતો ને પછી મેં મારી ગેમ ચાલુ કરીને યાર એક સદમો મને લાગી ગયો કે મારી આઈડી વહી ગઈ યાર. મેં એમાં લગભગ 18 ગાડી લઈ લીધી હતી. 18 ગાડીનો શો નથી, ગાડી ફરીથી લઈ લેતી યાર. કેટલી મહેનત યાર, કેવું ધીરે ધીરે ગ્રો કરતો હતો આઈડી યાર. હવે આ ગેમ રમવાનું કાંઈ પણ નથી, છોડો. સોરી આસપાલ, શું કરશો હવે. બાય બાય બાય. આપણે ફાઇનલી મજદૂર બનીને અત્યારે આપણું બધું સામાન હરકો કરી નાખીએ. એટલે હરકો મૂકી દીધું. અમે બેગમાં ઘણી ખરી વસ્તુ મૂકી દીધી છે. અને અહીંયા હજી બધી વસ્તુ છે એ કબાટમાં મૂકી દેવી, કેમ કે અત્યારે આપણે જવાનું છે પાલીતાણા. એટલે આજે જાઉં છું. હવે ક્યારે જાવ એ નક્કી નથી હજી મારે. હજી રજા ચિઠ્ઠી લખવાની બાકી છે. તો ચાલો પહેલાં બધું હરકું કરી નાખીને પેકિંગ કરી નાખીએ, પછી ક્યારે જાવી ખબર નહીં.
અને પહેલા રજા ચિઠ્ઠી લખી નાખીએ, નીચે જમવા જાવી ત્યારે વોર્ડન પાસે સાઈન કરાવો. સો ફાઇનલી ગાઈઝ આપણું જો અહીંયા પેકિંગ એ થઈ ગયું બેકિંગ ગયું. એક બેગ અને એક આર્યું પાછળ જાવડવા 2 બેગનું પેકિંગ થઈ ગયું છે. અને આપણે લખી નાખી છે રજા ને ચિઠ્ઠી, એટલે રજાની ચિઠ્ઠી જે હવે આપણે વોર્ડન પાસે સાઈન કરાવતા હશું. જમી કરીને આવીએ અને પછી ફાઇનલી આપણે જાઓ આપણા ઘરે आफ्टर लॉन्ग टाइम गाइस. तो लेट्स गो बड़ी, अभी हम चलते हैं घर पे. हाइस ચાલો. એ બહાર તો વાતાવરણ જો ગજબ થઈ ગયું છે, એટલે વાતાવરણ એવું થયું છે કે વરસાદ આવી ગયો. ગાઈસ આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા, અને ચેન્જ કરી નાખ્યા છે કપડાં, કેમ કે નાઇટ ડ્રેસ પહેરીને તો ન જોઈએ ને, તો આપણે કપડાં પહેરી લીધા છે નવા. અને અત્યારે આ બધી વસ્તુ હરખી કરીને જાવી જલ્દી, કેમ કે આપણે રેપિડો બુક કરાવી નાખી છે અને કાકા આવે છે જલ્દીથી, તો આપણે જલ્દી જાવી. અને હવે તો 3 મિનિટ પછી ઓલું 1-1 રૂપિયા વધવા મળે છે, એવું બધું પોલિસી આવી ગઈ ને, તો બહુ અઘરું છે યાર. ચાલો આપણે જઈએ હવે. યાર ચપ્પલ પહેલો, બાય બાય. સેન્ડલ નથી દેતા. કેટલી એક્સાઇટમેન્ટ છે ઘરે જવાની. એ એકચ્યુઅલીમાં જે હોસ્ટેલવાળા હોય ને એને ખબર હોય ને, હું તો આમ તો 1-2 મહિનાથી ગયો, 1 મહિનાથી તો નથી જ ગયો ફાઇનલી. તો હવે જાવી ભાઈ, પહેલાં આપણું બેગ લઈ લેવી. ચાલો લેટ્સ ગો. એ ભાઈનો ફોન આવી ગયો, ચાલો જલ્દી. આપણા થેલા લઈને આપણે નીકળી જાય આપણા ઘર બાજુ. એ ભાઈ તો પોગી ગયા મારી પહેલાં. બોલો એને કેટલી ઉતાવળ છે મને લઈ જવાની, અને મને તો ઉતાવળ છે જવાની. ચાલો. હા આપણે પોગી ગયા છીએ ભાવનગરના બસ સ્ટેન્ડે. પેલા મેં ખોલી બેઠા હતા બોટલ. લવલી ગેંગ.